કોઈ પણ પ્રોજેક્ટ જે નિયત થયેલા હોય કેવી રીતે ત્યાં એન્વાયરમેન્ટલ મંજૂરી લેવાની જરૂર છે તે બાબતે ચર્ચા કરવા માટે અમે આજે આવ્યા છે. ખાસ કરીને સ્ટેટ લેવલ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ ઓથોરિટી રચના કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા નિયત થઈ છે. એ પણ રાજ્ય સરકારના ભલામણથી થાય છે. અને જ્યારે આ એન્વાયરમેન્ટલ અથવા પર્યાવરણ મંજૂરી આપવાની વાત આવે ત્યાં ઘણા બધા સંસ્થાઓ છે. મ્યુનિસિપલ કમિશનર સુધી માંડીને એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા કલેક્ટરશ્રી, વન વિભાગ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને જીઓલોજી માઇનિંગ ડિપાર્ટમેન્ટ, ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, ઘણા બધા એજન્સીઓ એમાં સાથે જોડાયેલા છે. તો અમે ઈચ્છીએ છીએ કે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ આપતા પહેલાં જે કાળજી લેવા પાત્ર હોય છે ઘણા બધા બાબતો એમના ધ્યાન પર મૂકવું જોઈએ, જેથી જ્યારે આ દરખાસ્તો આવે જેથી ઝડપથી નિકાલ થાય, જે સમય મર્યાદા છે એમાં નિકાલ થાય, એ લોકોને હાડમારી અથવા કષ્ટ ન થાય. લોકોને પણ સાવચેતી રાખવું પડે, કારણ કે પર્યાવરણની બાબતમાં ત્યાંથી નીચે કક્ષાથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી જે ઘણા બધા પ્રક્રિયાઓ જે હોય છે એ થોડા કાળજી રાખવાની પણ જરૂર છે. અને કઈ બાબતમાં પર્યાવરણ મંજૂરી જરૂર છે, કઈ બાબતમાં નથી, એ બધું કાયદામાં છે, નોટિફિકેશનમાં છે. એ પણ ત્યાં લોકો સુધી વાત પહોંચે અને વ્યવસ્થિત કામ થાય. લોકો એવું સમજે કે જેવી રીતે સરકારી વિભાગોમાં કામ થાય છે એ પ્રમાણે અમારા અરજી આવ્યા, અમારા અરજીનો નિકાલ થઈ જવું જોઈએ, 2 દિવસમાં થવું જોઈએ યા 15 દિવસમાં થવું જોઈએ, એ પણ સ્થિતિ નથી. ત્યાં ઘણા બધા પ્રક્રિયાઓ છે. અને પછી શું છે કે ત્યાં તમામ અરજીઓ ઓનલાઈન અત્યારે થાય છે. અરજીઓને ઓનલાઈન થાય અને નિકાલ પણ ઓનલાઈન થાય. અને ત્યાં જે મિનિટ્સ હોય છે, કાર્યવાહી નોંધ, એ પણ ઓનલાઈન છે. ત્યાં પણ ઓટીપી આધારિત અપલોડ થઈ છે. ત્યાર પછી આદેશ થાય, આદેશ થયા પછી કાર્યવાહી થઈ શકાય. આજે આપના માધ્યમથી બધા જે લોકો મંજૂરી મેળવવા ઈચ્છતા હોય એમને હું કહેવા માગું છું, અત્યારે નામદાર સુપ્રીમ કોર્ટે એવું કીધું છે, કોઈ પણ અરજદાર અથવા પ્રપોનેન્ટ જેમને એન્વાયરમેન્ટ ક્લિયરન્સ લઈને કામ કરવાની હોય છે એ તમામને પૂર્વ મંજૂરી શબ્દ વાપરી, પૂર્વ મંજૂરી સિવાય કોઈ કામકાજ કરે નહીં. કરે તો આમાં ભંગ થાય, કાયદાની ભંગ થાય અને દંડપાત્ર બને. અત્યારે સુપ્રીમ કોર્ટ 29/7 થોડા સમય પહેલાં 29/7/26 જે જજમેન્ટ આપ્યું છે એ પ્રમાણે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ એ પૂર્વ મંજૂરી વગર કોઈ કામ સ્વીકારપાત્ર બનતું નથી. જેથી આપણા માધ્યમથી બધાને એ પણ જાય કે પૂર્વ લેવાની કાર્યવાહી કરી, પૂર્વ મંજૂર લેવાની કાર્યવાહી થાય. એના માટે જે પ્રકારના પ્રક્રિયા નિયત થઈ છે પર્યાવરણ મંત્રાલય દ્વારા એ પ્રમાણે કાર્યવાહી થાય, એ વધુ કાળજી બધાને લેવાની જરૂર છે. પ્રક્રિયા એટલે ઘણા બધા બાબતો છે. માઇનિંગનું છે, ઉદ્યોગનું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના છે, ઘણા બધા બાબતો ત્યાં જુદા જુદા એજન્સીઓ દ્વારા એનું મોનિટરિંગ થાય છે. તો એ બધા એજન્સીને અમે કહીએ છીએ એમના કાર્યક્ષેત્રમાં, ખાસ કરીને દાખલા તરીકે ફાયર છે અથવા ઇન્ડસ્ટ્રીયલ સેફટી છે, તો તમામ અધિકારીઓને અથવા જે ઓફિસો છે એમને કહીએ છીએ આપ કાળજીપૂર્વક તપાસ કરો અને જો કે કોઈ પણ સંજોગમાં સૂચનાનું ઉલ્લંઘન ન થાય. દાખલા તરીકે બિલ્ડિંગ બને છે, બિલ્ડિંગ ત્યાં 21 માળ, 36 માળ, 40 માળ એવું ઊંચા બિલ્ડિંગો પણ થાય છે. આ બિલ્ડિંગમાં પણ કેવી રીતે એમરજન્સી એસ્કેપ પ્લાન, ત્યાંથી કોઈ માણસો હોનારત થાય તો ત્યાં અટવાઈ ન જાય, જનહાનિ ન થાય, આગમાંથી જનહાનિ ન થાય, એ પણ પર્યાવરણના વિષય છે. એ બાબત પણ અમે બધાને ધ્યાન દોર્યા અને બધાને કીધું છે કે ત્યાં એના માટે પણ કાળજી લેવું જોઈએ. શું કાળજી લેવું જોઈએ? એમરજન્સી એસ્કેપ પ્લાન હોવો જોઈએ. એટલે ખાણ ખનીજમાં પણ ત્યાં ઊંડાણ જ્યારે બ્લાસ્ટિંગ થતો હોય, માઇનિંગ થતો હોય, એ તો જીવ બચાવવા માટે કોઈ વ્યવસ્થા ન હોય, એના માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા એટલે ત્યાં પણ એમરજન્સી એસ્કેપ પ્લાન બનાવવાની જરૂરી છે. એ બાબતો પણ બધાના ધ્યાને દોર્યું છે અને ભાર મૂક્યું છે. અને અમે ઈચ્છીએ છીએ કે એક તો પર્યાવરણ મંજૂરીની જે કાર્યવાહી છે એના માટે સરળતા રહે, લોકોને હાડમારી ન રહે અને સમજ હોય. બીજું, મંજૂરી આપ્યા પછી એનો અમલવારી પણ વ્યવસ્થિત થાય, એના માટે બધા અધિકારીઓને આજે બહુ પોઝિટિવ રેસ્પોન્સ જોયો. ખાસ કરીને માનીય અમારા મ્યુનિસિપલ કમિશનર શ્રી અને જિલ્લાના તમામ અધિકારીઓ, એમને જે જાણકારી છે